નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે। મિત્રો, સવારમાં વાસી મોઢે પાણી પીવાથી શું થાય છે? શું તમને ખબર છે કે જ્યારે આપણે સવારે ઊંઘમાંથી જાગીએ છીએ ત્યારે સૌથી પહેલાં આપણે જે વસ્તુ પેટમાં નાખીએ છીએ તે જ વસ્તુ આગળ જતાં નક્કી કરે છે કે આપણી તબિયત કેટલી સારી રહેશે કે આપણે બીમાર પડીશું। હવે ઘણા લોકો એવા હોય છે જેઓ સવારે ઉઠતાની સાથે સૌથી પહેલાં ચા પીવે છે। હવે વિચારો, જ્યારે આખી રાત શરીરમાં આરામની સ્થિતિમાં હતું અને પેટ ખાલી હતું તે સમયે જો સૌથી પહેલાં સવારમાં ગરમા ગરમ ચા જેવી વસ્તુ અંદર જશે તો તેની અસર ધીમે ધીમે શરીર પર તો પડશે જ। શક્ય છે કે તમને આજે કે હવે પછીના થોડા મહિનાઓમાં તેનું કોઈ નુકસાન ન દેખાય, પરંતુ જેમ જેમ ઉંમર વધશે શરીરની અંદર પિત્તનું સ્તર વધુ થતું જશે અને જ્યારે જઈને તમને તકલીફો, મોટી સમસ્યાઓ જેવી કે હોર્મોનમાં ગડબડ, થાઇરોઇડની સમસ્યા કે શુગર જેવા રોગો થઈ શકે છે। ઘણા લોકો એવું કહે છે કે શુગર ગળપણવાળું ખાવાથી થાય છે, પરંતુ આ વાત સંપૂર્ણ સાચી નથી। શુગરનું અસલી કારણ ફક્ત ગળ્યું ખાવું નથી, પરંતુ આપણી દરરોજની જીવનશૈલી, રોજિંદી આદતો અને ખોટું ખાનપાન તેનું મૂળ કારણ છે। એ જ રીતે જો વજન વધવાની વાત કરીએ તો ઘણા લોકોને લાગે છે કે વધુ ખાવાથી વજન વધે છે, પરંતુ સત્ય એ છે કે વજન ત્યારે વધે છે જ્યારે આપણે ખોટી રીતે ખાઈએ છીએ, એટલે કે શરીરને જે જોઈએ તે ન આપીએ અને જે ન જોઈએ તે વધુ ખાઈ લઈએ। હવે આજના આ વિડીયોમાં હું તમને જણાવવાની છું કે જો તમે સવારે ઉઠતાની સાથે ખાલી પેટે યોગ્ય રીતે પાણી પી લો તો તેની તમારા શરીર પર કેટલી ઊંડી અસર થાય છે। શક્ય છે કે તમે વિચારો કે આ તો આપણે બાળપણથી જ કરતા આવ્યા છીએ, આ પાણી પીવું એ તો કોઈ મોટી વાત નથી, પરંતુ અસલી વાત પાણી પીવાની નથી, તેને યોગ્ય રીતે, યોગ્ય સમયે અને યોગ્ય પદ્ધતિ અનુસાર પીવાની છે। પાણી આપણા શરીરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે। બાળપણથી જ આપણે સાંભળતા આવ્યા છીએ કે માનવ શરીર 5 તત્વોથી બનેલું છે: પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને આકાશ। અને આ બધામાં સૌથી વધુ જે તત્વ શરીરમાં હોય છે તે છે જળ, એટલે કે પાણી। તમને આશ્ચર્ય થશે કે આપણા શરીરનો લગભગ 70% ભાગ ફક્ત પાણીથી બનેલો છે, જ્યારે બાકીના 30%માં અન્ય 4 તત્વો હોય છે। હવે જ્યારે શરીરનો આટલો મોટો ભાગ ફક્ત પાણીથી બનેલો છે તો તે વાત બિલકુલ સ્પષ્ટ છે કે પાણીને લગતા જે પણ નિયમો છે તેને આપણે ખૂબ જ ગંભીરતાથી અપનાવવા જોઈએ। આયુર્વેદમાં પણ પાણીને લગતા ઘણા નિયમો કહેવામાં આવ્યા છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તમે બીજા કોઈ નિયમોનું પાલન કરો ન કરો તો ચાલશે, પરંતુ પાણીને લગતી વાતોને ક્યારેય અવગણશો નહીં, કારણ કે એક માણસ ખોરાક વગર તો ઘણા દિવસો સુધી જીવી શકે છે, પરંતુ પાણી વગર થોડા દિવસો પણ જીવવું મુશ્કેલ બની જાય છે। આથી જ પાણીને લગતી દરેક વાતને સમજવી અને તેને યોગ્ય રીતે અપનાવવી ખૂબ જ જરૂરી છે। હું આ વાત એટલા માટે કહું છું કે આજે મોટા ભાગના લોકોને પાણી પીવાની સાચી રીતની ખબર જ નથી। તમે જોયું હશે કે કોઈ ઠંડુ પાણી પીવે છે તો કોઈ ગરમ બોટલમાંથી પીવે છે, કોઈ ગ્લાસમાંથી, કોઈ ઊભા રહીને પીવે છે, કોઈ બેસીને, એટલે કે દરેકની રીત જુદી જુદી હોય છે, પરંતુ દરેક રીત સાચી હોતી નથી। આથી જ આજે હું તમને કેટલાક સરળ અને ખૂબ જ જરૂરી નિયમો જણાવીશ જે ફક્ત ને ફક્ત પાણી સાથે જોડાયેલા હશે, અને જો તમે આ નિયમોને તમારા રોજિંદા જીવનમાં અપનાવશો તો તમે તમારા સ્વાસ્થ્યને ખૂબ જ સારું બનાવી શકશો। હવે હું તમને જણાવીશ કે જ્યારે આપણે સવારે ઉઠીને કંઈ ખાધા પીધા વગર ફક્ત પાણી પીએ છીએ, તે પણ વાસી મોઢે, તો તે સમયે આપણા શરીરમાં કેવી અસર થાય છે અને આપણે કઈ કઈ બીમારીઓથી બચી શકીએ છીએ। સૌથી પહેલી વાત કરીએ તે વસ્તુની જેને આપણે વાસી મોઢું કહીએ છીએ। સવારે જાગીએ ત્યારે જે મોઢું હોય છે, જેને આપણે વાસી મોઢું કહીએ છીએ, તે પોતાનામાં ખૂબ જ ચમત્કારિક હોય છે। જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણા મોઢામાં જે લાળ, એટલે કે સાલિવા એકઠું થાય છે તે શરીર માટે ખૂબ જ લાભદાયી હોય છે, પરંતુ જેવું આપણે બ્રશ કરી લઈએ કે કંઈક ખાઈ પી લઈએ તો તે લાળ મોઢામાંથી બહાર નીકળી જાય છે અને તેનો ફાયદો આપણને મળતો નથી। હવે આ જ લાળ જો તમે ઉઠ્યા પછી સૌથી પહેલાં તમારી આંખોની નીચેના ડાર્ક સર્કલ પર લગાવો તો તે કાળા સર્કલ ધીમે ધીમે ઠીક થઈ શકે છે। જો તમારા ચહેરા પર ખીલ, ડાઘ કે ફોડલીઓ હોય તો તે પણ આ લાળ લગાવવાથી સમય જતાં ઠીક થઈ શકે છે। આટલું જ નહીં, સંશોધનમાં પણ આ વાત સામે આવી છે કે આ લાળમાં નેચરલ પેઇન કિલર, એટલે કે દર્દ ઓછું કરવાના ગુણો હોય છે,
જ્યારે આપણે નાના હતા ત્યારે ક્યાંક ઈજા થતી હતી તો આપણા મમ્મી આપણને આંગળી મોઢામાં નાખવા કહેતા હતા કે આપણે જાતે જ એવું કરતા હતા. આનું કારણ એ હતું કે લાળમાં એન્ટીસેપ્ટિક ગુણ હોય છે, જે ઘાને જલ્દી રૂઝાવવામાં મદદ કરે છે અને દર્દ પણ ઓછું કરે છે. તમે જોયું હશે કે પ્રાણીઓ જેવા કે કૂતરા કે બિલાડી જો ઘાયલ થઈ જાય તો તેઓ પોતાના ઘા પર વારંવાર પોતાની જીભથી ચાટ્યા કરે છે. આપણને લાગે છે કે આ તેમની આદત છે, પરંતુ વાસ્તવમાં તેઓ પોતાના ઘા પર લાળ લગાવીને તેને રૂઝવવાની કોશિશ કરતા હોય છે, કારણ કે તેમની લાળ પણ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ હોય છે. આથી જ આપણા શરીરની જે સવારની પહેલી લાળ હોય છે તે પેટમાં જરૂર જવી જોઈએ. અને જ્યારે તમે સવારે ઉઠીને કંઈ ખાધા વગર, બ્રશ કર્યા વગર પાણી પીઓ છો તો આ જ લાળ તમારા પેટ સુધી જાય છે અને ત્યાં જઈને પાચન તંત્રમાં મદદ કરે છે. આયુર્વેદની વાત કરીએ તો તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે માણસના સ્વાસ્થ્યની શરૂઆત તેના પેટથી થાય છે. જો તમારું પેટ દરરોજ યોગ્ય રીતે સાફ ન થાય તો ધીમે ધીમે તેમાં ગેસ, એસિડિટી, કબજિયાત અને આગળ જતા ગંભીર રોગોની શરૂઆત થઈ જાય છે. જો પેટ સાફ ન હોય તો શુગર, હાઈ બ્લડ પ્રેશર અને એટલે સુધી કે કેન્સર જેવા રોગોનું જોખમ વધી જાય છે. અને આ બધું ત્યારે થાય છે જ્યારે આપણે ખોટી રીતે ખાઈ પીએ છીએ, જેમ કે ખોટા સમયે કે ખોટા તાપમાનનું પાણી પીવું. જો તમે ઠંડુ પાણી પીઓ, ખાસ કરીને સવારમાં, તો તે પેટને નુકસાન પહોંચાડે છે અને વજન પણ વધી શકે છે. પરંતુ જો તમે સવારે વાસી મોઢે હળવું ગરમ એટલે કે ગરમા ગરમ પાણી પીઓ તો તેનાથી તમારું પેટ સારી રીતે સાફ થાય છે અને વજન પણ ધીમે ધીમે ઓછું થઈ શકે છે. હવે વાત કરીએ, જો તમે રોજે સવારે વાસી મોઢે પાણી પીવાની આદત બનાવી લો તો તેમનાથી તમને શું ફાયદો થઈ શકે છે. જો તમે રોજે સવારે જેવા ઊંઘમાંથી જાગો, બ્રશ કર્યા વગર 1 થી 2 ગ્લાસ હળવું ગરમ પાણી પી લો છો તો તેનાથી તમારું હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઇપર ટેન્શન ધીમે ધીમે ઠીક થઈ જશે. હાઈ બ્લડ પ્રેશરને સાયલેન્ટ કિલર એટલે કે ચૂપચાપ જીવ લેનાર બીમારી તરીકે કહેવામાં આવે છે. એટલે કે આ બીમારી કોઈ લક્ષણ વગર ધીમે ધીમે શરીરને નુકસાન પહોંચાડે છે. જો તમને હૃદય સાથે જોડાયેલી કોઈ સમસ્યા હોય તો હાઈ બ્લડ પ્રેશર તમારા માટે ખૂબ જ જોખમી બની શકે છે, કારણ કે જ્યારે બ્લડ પ્રેશર વધે છે તો શરીરમાં લોહી ઘટ્ટ થઈ જાય છે, જે નસોમાં અવરોધ ઊભું કરે છે. જ્યારે નસોમાં અવરોધ થાય છે તો હૃદયને લોહી પંપ કરવામાં ખૂબ જ મહેનત કરવી પડે છે, જેનાથી હૃદય પર દબાણ વધે છે અને હાર્ટ બ્લોકેજ કે હાર્ટ એટેક જેવી જીવલેણ સ્થિતિ બની જાય છે. આ સાથે સાથે જ્યારે બ્લડ પ્રેશર વધી જાય છે તો ફક્ત હૃદય જ નહીં પરંતુ આપણા મગજની નસો પણ તીવ્ર દબાણ પડે છે. જ્યારે મગજની નસો પર ખૂબ જ વધુ દબાણ બને તો તેમનાથી બ્રેન એટેક આવવાનું જોખમ પણ વધી જાય છે અને ક્યારેક તો શરીરનો કોઈ એક ભાગ કામ કરવાનું બંધ કરી દે છે. જો તમે આવી કોઈ ગંભીર સ્થિતિથી બચવા માંગો છો તો સૌથી પહેલાં તમારે તમારું બ્લડ પ્રેશર કાબૂમાં લાવવું પડશે અને તેને ઠીક કરવાનો સૌથી સસ્તો, સરળ અને અસરકારક ઉપાય એ જ છે કે તમે રોજે સવારે ઉઠતાની સાથે કંઈ ખાધા વગર અને બ્રશ કર્યા વગર 1 થી 2 નહીં પરંતુ 3 થી 4 ગ્લાસ હળવું ગરમ પાણી જરૂર પીઓ. જો તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તમે સવારે 4 ગ્લાસ સુધી હળવું ગરમ પાણી પી શકો છો. જેટલું વધુ તમે સવારે ખાલી પેટે પાણી પીશો એટલી જલ્દી તમને બ્લડ પ્રેશરની બીમારીમાંથી રાહત મળવા લાગશે. સતત 3 થી 4 મહિના આવું કરવાથી ખૂબ જ જૂનું હાઈ બ્લડ પ્રેશર પણ સામાન્ય થઈ શકે છે અને દવાની જરૂર પણ ધીમે ધીમે ખતમ થઈ શકે છે. હવે વાત કરીએ બીજી એક સામાન્ય પરંતુ પરેશાન કરનારી બીમારીની, એટલે કે કિડની સ્ટોન. જો તમને ક્યારેય કિડનીમાં સ્ટોન એટલે કે પથરી થઈ જાય તો મોટા ભાગના લોકો વિચારે છે કે તેનો કોઈ ઇલાજ ઓપરેશન જ છે, પરંતુ વાસી મોઢે હળવું ગરમ પાણી પીવાથી આ પથરી ધીમે ધીમે ઓગળીને નીકળી શકે છે અને ઓપરેશનની જરૂર પણ નથી પડતી. જ્યારે તમે રોજે સવારમાં ગરમા ગરમ પાણી પીઓ છો તો તે આખા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે અને સાથે સાથે તમારી કિડનીને સાફ કરે છે. જ્યારે પેટ સાફ હોય, લોહી સાફ હોય તો શરીરમાંથી પથરી જેવી વસ્તુઓ પણ આપોઆપ બહાર નીકળવા લાગે છે. આપણા શરીરમાં એટલી શક્તિ હોય છે કે જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે કેન્સર જેવી બીમારીઓ સામે પણ લડી શકે છે. તો પથરી જેવી વસ્તુ તો ખૂબ જ નાની વાત છે. તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે દરરોજ સવારે ઉઠતાની સાથે વાસી મોઢે હળવું ગરમ પાણી પીવાનું છે. જે લોકો સવારે ચા પીવે છે તેમને આ આદત બદલી નાખવી જોઈએ.
ખાલી પેટે ચા પીવાથી સૌથી વધુ નુકસાન થાય છે અને શરીરને ધીમે ધીમે અંદરથી નુકસાન પહોંચે છે. તેની જગ્યાએ જો તમે હળવું ગરમ પાણી પીવાનું શરૂ કરો તો તમારા શરીરમાં ઘણા બદલાવ આવી શકે છે. હવે વાત કરીએ વજનની. જો તમે સવારે ઉઠતાની સાથે વાસી મોઢે ગરમ પાણી પીવો છો તો તેનાથી તમારું વજન ઘટવાનું શરૂ થઈ શકે છે. આજકાલ મોટા ભાગના લોકો મોટાપાથી પરેશાન છે. લોકો કહે છે કે અમે તો ખોરાક ઓછો ખાઈએ છીએ છતાં વજન વધે છે. આનું કારણ એ છે કે તમે ખોરાક ભરે ઓછો ખાતા હોય પરંતુ પાણી કાં તો ખોટી રીતે પીવો છો કે બિલકુલ નથી પીતા. કેટલાક લોકો આખો દિવસ ખૂબ જ ઠંડુ પાણી પીવે છે જેનાથી શરીરની મેટાબોલિઝમ એક્ટિવિટી એટલે કે અંદરની ક્રિયા ધીમી પડી જાય છે. જ્યારે શરીરની ગતિવિધિઓ ધીમી પડે છે તો કબજિયાત થવા લાગે છે, પેટ સંકોચાવા લાગે છે અને આ જ વસ્તુ વજન વધવાનું કારણ બને છે. કેટલાક લોકો તો ખૂબ જ ઝડપથી એક જ શ્વાસે 1 ગ્લાસ પાણી પી જાય છે જે એકદમ ખોટી રીત છે. આવું કરવાથી પાણી પેટ પર ઝટકો આપે છે અને શરીરમાં આંતરિક સમસ્યાઓ વધી જાય છે. જો તમે ઊભા રહીને પાણી પીવો છો તો તે પાણી સીધું નીચે પડે છે અને પાણી પાચન ક્રિયા પર અસર કરે છે. આથી જ પાણી પીવાના કેટલાક સરળ પરંતુ જરૂરી નિયમો હોય છે. પાણી હંમેશા ધીમે ધીમે અને એક ઘૂંટડે પીવું જોઈએ. પાણી હંમેશા બેસીને પીવું જોઈએ અને ખોરાક ખાધા પછી તરત જ પાણી બિલકુલ ન પીવું. ઓછામાં ઓછા 1 કલાક રાહ જોવી. જો તમે આ નિયમો અપનાવશો અને દરરોજ સવારે ઉઠતાની સાથે વાસી મોઢે હળવું ગરમ પાણી પીશો તો તમે જોશો કે તમારા શરીરનું વજન ખૂબ જ ઝડપથી ઘટવા લાગશે. લોકો ડાયટ કરે છે, ખૂબ જ મહેનતવાળી એક્સરસાઇઝ કરે છે, પરંતુ જો પાણીના આ નિયમોને યોગ્ય રીતે અપનાવી લો તો 1 થી 2 મહિનામાં ફરક દેખાવા લાગશે. હવે વાત કરીએ ચહેરાના પિમ્પલ્સ એટલે કે ખીલની. જો તમારા ચહેરા પર વારંવાર પિમ્પલ્સ આવે છે અને તમે વિચારો છો કે કોઈ ક્રીમ લગાવવી જોઈએ કે કોઈ ટ્રીટમેન્ટ લેવી જોઈએ તો થોડું રોકાઈ જાઓ, કારણ કે અસલી કારણ બહારનું નથી પરંતુ અંદરનું હોય છે. એટલે કે લોહીની ગંદકી અને લોહી ગંદુ કેમ થાય છે તેનું કારણ છે પેટનું ખરાબ રહેવું. જ્યારે તમે રોજ સવારે ઉઠીને વાસી મોઢે હળવું ગરમ પાણી પીઓ છો તો તમારું પેટ સાફ થાય છે અને પછી લોહી પણ ધીમે ધીમે સાફ થવા લાગે છે. જ્યારે લોહી સાફ થઈ જશે તો ચહેરા પર પિમ્પલ્સ થવાનું આપોઆપ બંધ થઈ જશે. પિમ્પલ્સ ત્યારે નીકળે છે જ્યારે શરીરની અંદર વધુ ગંદકી હોય છે અને તે ક્યાંક ને ક્યાંકથી બહાર આવવાની કોશિશ કરે છે, કારણ કે ચામડી સૌથી સંવેદનશીલ ભાગ છે. તેથી ગંદકી ત્યાંથી બહાર નીકળે છે. હવે તમે ગમે તેટલી મોંઘી ક્રીમ લગાવો, જ્યાં સુધી પેટ અંદરથી સાફ નહીં થાય ત્યાં સુધી ચહેરાની આ સમસ્યા ઠીક નહીં થાય. આ સાથે સાથે જો તમને સાંધામાં દુખાવો રહે છે કે ગઠિયાની સમસ્યા હોય તો તેના માટે પણ વાસી મોઢે હળવું ગરમ પાણી પીવું ખૂબ જ અસરકારક છે. હવે ચાલો વાત કરીએ કબજિયાત જેવી સામાન્ય પરંતુ ખૂબ જ અસરકારક સમસ્યાની, જે ભારતના લગભગ 30% અને દુનિયાના લગભગ 50%થી વધુ લોકોમાં જોવા મળે છે. કબજિયાતનો સીધો સંબંધ આપણા ખાવા પીવાના સ્વભાવ, પાણી પીવાની ટેવ અને દૈનિક જીવનશૈલી સાથે જોડાયેલો છે. જો તમે ઈચ્છો છો કે તમારું પેટ રોજે સરળતાથી અને સંપૂર્ણ રીતે સાફ થાય તો સવારની શરૂઆત વાસી મોઢે હળવું ગરમ પાણી પીવાથી કરો. આ એક નાનો નિયમ જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. કબજિયાત ફક્ત પેટને જ નહીં પરંતુ આખા શરીરને અસર કરે છે. માથાનો દુખાવો, ગેસ, ઉચાટ, આળસ, ચીડિયાપણું, પાચન તંત્રની ગડબડ જેવી અનેક સમસ્યાઓનું મૂળ કારણ ઘણી વખત કબજિયાત જ હોય છે. જ્યારે પેટ સારી રીતે સાફ નથી થતું ત્યારે શરીરમાં જ બનેલા ઝેરી તત્વો બહાર જ નથી નીકળી શકતા અને શરીર ધીમે ધીમે તેમના પ્રભાવ હેઠળ આવવા લાગે છે. આ જ નાની લાગે એવી તકલીફો આગળ જઈને મોટા અને ગંભીર રોગોના રૂપમાં દેખાઈ શકે છે. ઉદાહરણ તરીકે માથાનો દુખાવો એક નાનું લક્ષણ છે, પરંતુ આપણામાંથી ઘણા લોકો દવા ખાઈને તેને દબાવી દઈએ છીએ. જ્યારે દવા ફક્ત લક્ષણને દબાવે છે, મૂળ સમસ્યા દૂર કરતું નથી. આવી જ ગડબડીઓ આગળ ચાલીને ગંભીર બીમારીઓનું સ્વરૂપ લઈ શકે છે. સાચા અર્થમાં કોઈ પણ રોગોનો ઈલાજ ગોળીઓથી નથી થતો. ઈલાજ થાય છે તે મૂળ કારણને સમજવાથી, અને મોટા ભાગે તે મૂળ કારણ આપણા પાચન તંત્ર સાથે જોડાયેલું હોય છે. અમારી આ ચેનલનો હેતુ પણ એ જ છે, તમને એવી ઘરેલું, સરળ અને અસરકારક માહિતી આપવી કે જેને અપનાવી તમે અને તમારો પરિવાર કોઈ સાઇડ ઇફેક્ટ વગર સ્વસ્થ રહી શકો. હવે એક નાનો પરંતુ મહત્વનો નિયમ યાદ રાખો. સવારની શરૂઆત ચાથી નહીં પરંતુ વાસી મોઢે હળવું ગરમ પાણી પીને કરો. તેના અદ્ભુત ફાયદા છે કબજિયાતમાંથી મુક્તિ,
વજન નિયંત્રણ, બ્લડ પ્રેશર સંતુલિત, ચહેરા પર પિમ્પલ્સ ઓછા અને પાચન તથા મેટાબોલિઝમમાં સુધારો. અંતે નિર્ણય તમારો છે. સવારની શરૂઆત ચાથી કરવી કે પાણીથી, કારણ કે એક જ આદત તમારા સ્વાસ્થ્યમાં મોટો ફેરફાર લાવી શકે છે. અમારી સલાહ હંમેશા એ જ છે, વાસી મોઢે ગરમ પાણી પીઓ, સ્વસ્થ રહો અને તમારા પરિવારને પણ ફિટ રાખો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી? આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.